ફરીને આવ્યો આખો ગોમનો શ્યામાળો ફરીને આવ્યો પણ મારું બેટું આ ગાયો જઈશે તો ચરવા મોકલી હતી એક ઘડી કોલે ખાલી ઘડી ઘેર ઓટો મારવા ગયો એમાં તો ગાયો ગાયબ થઈ ગઈ કેટલા ફરીને આવ્યો પાડોશીના ગોમના શ્યામાળા જ આવ્યો પણ મારી ગાયો તો દેખાતી નહીં એકલા કપા દેખાઈ કપે કપા ફરે પછી ગાયો દેખાતી નહીં કોકની રાલ લઈને આવે સારું હ પેલા હારથી ખોળી પડશે ને કે દોવાની છે જો જીવક ભરી ગયો તો મારે તો નુકસાન છે 2.5 લાખનું નુકસાન ગાયો દેખાતી નહીં જઈ શિકર ઓ લે કે અલે વરસાદ બંધ થઈ ગયો ખેતર કાપા બાપા તો સારા છે હવે પાણી ભરી ગયો જોવા જ આવ્યો હતો જોવાયો બરોબર છે આમ તો પાણી રહેતું નહીં ખેતરમાં હારો પેલી બાજુ ઢાળ હારો પાડ્યો લાગે થોડું થાકે તો કંકોડા લેતા આવજો અમે બધું ક્યાં કરે કંકોડા લેતા આવજો આ તો લઈ લું વાડે હોય ને થોડો શાક થાય એવો તો આવી જાય સાસ ભાત નાખી ઘટી મારે મસ્ત મસ્ત લાગે હા છતાં જે રાખતા જ નહીં બધા લઈ જાય છે તે હેડનારા શું કરાવે સજ નહીં કે શું કંકોડા શાક ખાવું લ્યા અરે તો કોઈ નહીં વેચાતા લાવી દઈશું ગામમાં વેકો આવા ગણાય શું કરાતા હવે ફરતો હવે તાર જવું એટલે બાજુ ઓટો મારવું હવે કપા બપા તો પડ્યો હો આ ચીવું આવે છે હું કરતું અરે ઉપરે ઝપતા નહીં યાર કપા બપા તો ઝાંતા પડ્યો ઓ ડીલ ઓહો આમ તો કોક યો હલ્યા હા બોલો તો ગાય જોઈએ આપણો ગાયો તો ગમે કેટલી ફરા એમ નહીં કહેતો તો એક કાળી ધોળી એક લાલ કાળી ધોળી લાલ ગાયો તો જેટલી કાળી ધોળી હોય અમે કોણ થોડી હોર રાખીને બેઠા તમારી ગાયો નહીં અરે એમ નહીં કહો વાત કરો યાર ગયો એટલે મારે ગાયો ખોવાઈ જઈ એટલે ના અમે કોઈ ધ્યાન નહીં રાખતા અમે તો જેટલી હોય ગાયો આવે એટલી બધી ડબ્બામાં જ ભરી દઈએ ગામના પંચાયતના આવું ચમ બોલો યાર તા ફોટા ફૂકા ફૂટી મેલો તાર હું નહીં મેલી ઘેર જતો ઘડી કિંમત ગાયો તો જઈ ખબર નહીં તમારે પાછા બોધી રહેવું તું ગાયો નહીં દોડું લોબું રાખવું તું એમ નહીં ચારવા છૂટી મેળવી પડે દોડો નો બધે અમને નહીં ખબર કશું તો અને પૂછવાનું નહીં અમને ચમ આવું કયો તો પૂછવાનું નહીં એટલે અમે કોઈ ગાયો હોર રાખીને બેઠા યાર આ તો તમારા ક્ષેત્રમાં હોય તો કેવું પૂછું એમ કે હોય તો બધું આવે છે રોજડા બોજડા કાઢીને ધોળીને કાઢીને બધી ગાયો જ આવે છે હોય તો કાલ ચરવા હું કાલ જઈ આ કપો હે આ કપો મત ચરવા ડબ્બા પહેરી જઈએ ખબર નહીં પડે તું ક્યાં ગોમનું હતું હું તો ગમે ગોમનો ઓળખો હોશિયારી કરે ના ભાઈ તાણ નહીં ઓળખતો એટલું સારું કાલ ખબર પડે સારું હેલો જો હતી હેડો હેડ આવ્યું છે આમ આવો ગાયો આવી છે ગાયોના ઠેકા રાખ્યા અમે હેડ ચરબી કરવા પાછું જો ભાઈબંધ કે તું આવતો નહીં મારા ઘેરથી કે અઠવાડિયું થઈ ગયું ભાઈ કોક શિખર કોક બનાવવાનું એ કહેતો તો કોક શિખર કોક જાતે પડે ને એવું કોક બનાવવાનું કહેતો તો હા કે આપણે આય તું આપણે બે બનાવીએ અઠવાડિયું થઈ ગયું વાત ન આ જંભાર્યો છે એ ટરબામ બરબા આ જંભાર્યો આજ એના ઘેર જવું એટલે જવું અને આજ બનાવું એટલે બનાવું આ બાજુથી રોડે આવ્યો એ બાજુ આપણે ગાયો હતી મારે તો ગાયો બાયો ધોન રકમમાં ભાઈબંધને ઘેર જવું એમ નહીં કેતો તું રોડેથી ઓમ આવ્યો એ બાદ ગાયો દેખવાની હતી એટલામાં જોઈ ના સાધન હતા એકલો એટલે રોડ પર તો સાધન જ દોડો પણ આ ગાયો તો ચરતી હોય તો ખાડા ખાઈ એમ કશું ધ્યાન નહીં મારે ભાઈબંધને ઘેર જવાનું તો એવું ધ્યાન પેલું બનાવવાનું એટલે પણ હું હસ્યોથી તો દેખાય કે ન દેખાય પણ બધું ધ્યાન જ નહીં કે કોઈ ખબર જ નહીં કેમ એટલે આવા નાવા કના હો આવા નાવા આવું બોલવા ના મને ખબર નહીં તો ચિંતા કહું કયો કાકા તમ ખબર નહીં રોડ પરથી આવે તમારે એટલે જવું ન પડે ઈ કણે બાજુ જતા હો ને એટલે આટલા સુધી આવ્યા હો આટલી ઉંમરે તમે છેરામાં મોકલતા એમ કે જો કહો આમ જોયું કમ્પ્લીટ કશું નહીં જોયું તો હું મેં તો બધું કરી નાખ્યું એટલે એવું કશું ધ્યાનમાં જ નહીં આવે એટલે જોયું જ નહીં ધ્યાનમાં આવે નહીં ચોખર કાકામાં મોડ થાય તો દુવાનો ટાઈમ થયો છે હા તે પણ ગોચ્યો તો દોસ્યો ને
લે એમ નીકળે તો એ બાદ થયા તો ઈ ના હોત હું આ બાદ જઉં એમ. હા તો એમાં કાજો એટલે એ બાદ સજ નહીં એવું કોઈ નહીં. ખબર જ નહીં. નહીં કેટલા હું આવવાના નહીં ઘેરથી જ આવ્યો કોઈ નહીં એમાં કાં હતું જ નહીં કોઈ એવું કોઈ ગાય બાય એવું કોઈ નતું નતું તો આમ જો કશા કોમના નહીં આવા ના આવા શીખર ક્યાંનું છે શીખર કેટલું હાલતું જવાબે હાલતું નતું. ઓ લે કડકડી ઓ નહીં. ઓ લે એ હાલતું આ રોડ પર તો દેખાતી નહીં. પેલું છોકરું શીખર બોલ્યું કોઈ સમજણ ના પડી કે જોઈ ના જોઈને મને આ બાદ જવા દે પછી ના તો હું ઘૂમડી મારીને આવું. આ ચિયાકના કપામ પેશે તો મારા રાડ લાવવાનું છે. ઓ રે ગીરી આ મારી બેટી આજ તો મને ગાયો જીબ્બા નહીં દે. આખો મલક ફર્યો ગોમના શેવાળન શેઢા બધા ફર્યો પણ મારી ગીરી નો દે ખણી કે મારી કાબરી નો દે ખણી અને ધોળીનો તો પતો નહીં. મારી દુવાની વેળા થઈ છે અને ઘેર તો રેલો ભોગા પાડતો હશી. મને જવા દે આ બાજુ નકર ન્યાહકો અડશે. તડકો કાઢ્યો તો ધબા વરસાદ થઈ યાર. ગાયો તો થઈ આ ખેતરમાં તો ઉપર એકું આ પોલીઓ આવે છે. એ શિયા એ ઓલે ધોકા આડા કરશો ને કે યાર કોકના ઉલે પેલું કરો તો વાપરતો નતો ધોન નતું તારું. આ બાદ ત્યાં આપણે ખેતરમાં ગાયો જોઈ હતી પણ ના ઓર રાશિકતા ઉલે ગાયો રાખો વેચી મારો કે એટલે દોઢું તમે બોલે એમ તો જોઈ હતી. વાંધો નહીં પણ આજે તો પગ ના પડો તો અમે ભાળી નહીં તો હાથમાં આવશે પટાઈ ના છે. એટલે તારું ખેતર 100 લાખ રૂપિયાનું રહ્યું 1.5 લાખનું રહ્યું પણ મારી ગાયો જોઈ હતી કે નહીં. તો જો એની વાત નહીં કરતો આ બાજુ આવી જાય તો હું નહીં આવ ચોખ્ખું કહું એટલે આઈ નહીં ને અહીં આવી આમ ચોક ગઈ છે અને ગાયો નારા છે વેચી મારો. એટલે દોઢું ન બોલ્યા બા હાથ લો બના કરજો જો કંટાળ્યો હું. મારે જીવડું હે તમારે જેવડું નહીં પણ હાથ લો બના કરજો. મારે જીવડું હે એમ કરે કે મારા બેટું હાથ લ્યો તો ઢેતન જેવડું બા ભાઈ જો પટી ગયો કોનું હે હવે ગમે તેનું લીધું તમારું કોમ તારા બાપે આ સુધી આવું નહીં બોલ્યો હોય મને. બાપુ હું નહીં જવાનું પણ તારા બાપનું નામ કહે નહીં કે હું કરી લે લે તો તું કેમ આવું બોલાય તો મચ્છર લઈ પી ગયા મને. તો ઘેર જો તું એ મચ્છર જેવો હતવાટી પડે હે. બા ભાઈ જાઓ બંધ થઈ જજો. એટલે મારા દુવાનો ટાઈમ થયો એટલે કહું હાથ ઘણો ચાલો તારો જલે હું કરી બા હું મને લીધા જ જા તારી લે બા ના એ મારો હમણાં એ બા મરી મત ઓળખતું નહીં તારા જેવા તો ચગાઈ મેલું હતર ના હાથ હે બા મારી ગાય દેખાતી નહીં. બાળક કહેજે પાછો તમારે તો હલાલો પૈસા જોરા બાળક કહેજે. બાળક પટાઈ નાખતો જો ઓલે ઓલે એ ગસ 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 ઓલે ની બીટી ગાવ પાડો. અલે કો ભાઈ હા કાળુભાઈ લે કોમ તેરા તો ભૂલા પડ્યા. લે ગાયો ખોડતો આવ્યો આ બાજુ. ત્યાં મુએ ગાયો ખોળવા આવ્યો. તમારે ખોવાઈ ગઈ હે ઓ મારે તેને ધોળી ખોવાની યાદ. મારે લાલ ને પેલી કાબરી અને પેલી ધોળી ત્રણ જઈ હે. મારે તેને ધોળી જઈ બોલો. એટલે ઘડીક ઘેર જ્યો ચરા મિલી ધોળી ઉઠી એ ખબર નહીં લ્યો. હવે શું કરવાનું લેજો તાણ અને ટાઈમ થયો પોપડો આ સોમાન દાડો એવો ને એ માર તો ઢોર ચેવો ખબર હા. ચોક પોણી ભાળે ને એટલે ઉભાઈ નહીં રહેતા. ઓહો હો હા સબ ફટ દે ને એમને કોતોક ઝાડ જુઓ કોતોક સાપરું જુઓ. કોકના કપમ પી જાય તો કપમ તો લગભગ તો નહીં જાય. નહીં જાય ને આપણો ઢોર એવો અહીં યાર તું તો એવાયેલા. માર તો કેરાનો એવા પાછો એવું ન સારું યાર. એટલે પેલા ખવડાયા હે ને પેલા એટલે પણ હું એક જણ હમણાં પૂછ્યું હા તે મન કે ગાયો હોય ને વધારે હતી. હું કહું વધારે ગાયો માત્ર 3 જ ગાયો યાર. હા હા ઓને કે આપણા ગલ્લઈ વાળા ગલ્લઈ બાજુમાં ગલ્લઈ વટામ પેલા ગલ્લે વોટર ઓવ આપણો ઓબા નહીં યાર. ઓ જોયા એવું જોયા હતું. જોયા હા હા એટલે હા તમારી 3 ગાયો હા. અને મારી 3 ગાયો બરોબર. હા. એમ કરીને 100 ગાયો એ હશે. મૂક તો સારું કોકનો ઝેરો હશે મને એમ લાગ્યું હા, પહેલા. હા, ઓ, ઓ. પણ હવે તમે મળ્યા એટલે ફાઇનલ થઈ ગયું કે 3 મારી હોય ને 3 તમારી હોય તો જ ઝેરો થાય. અને તમ તો આવા માણસો તમને હારા સીધા જવાબ આલે મને તો 3 નમૂના ભેગા થયા 3 એવા એકબીજાના ચડિયા હતા ના હોય અને એમાં તો એક જણા તો ખંચેરી જબર. ચમ હવે આપણા ઢેચન જેવડું હોય ને પાછું કે ભાત ના પકડશે ને ઓમ ના કરશે મારા ખેતરમાં આવી તો ઓમ કરી દે ને તેમ. એટલે મૂકો ભાઈ આ બાજુ ગાય જોઈ હે હા હા તો ડાયરેક્ટ વળજી જ પડ્યું. સરખો જવાબ નહીં યાર. ના દોઢું જ બોલવા માંડ્યું દોઢી વાતો કરવા માંડ્યું. ઉંમરે ના જોવો આજકાલના છોકરા બધા એવા યાર. શું કરવાનું આ એ જમાના મને કરવાનું
મને એક છોકરું મળ્યું હા. હતું તે મેં પૂછ્યું બોલે આ ભાઈ ગાયો પાડી હતી કે કાકા મને કે મોબાઈલમાંથી હું ઊંચું જોતો નહીં કહેવાથી કોણ આવે ને કોણ જાય મને ખબર નહીં તુજા મોબાઈલ આ શું કરવાનું હતા એના હોય એના બાપા એ થઈને નીકળે તોય ના ખબર હોય એનું ગમે તે નીકળે તોય ખબર હોય નહીં. હકો બાપ નીકળતો હોય અરે તોય હું કરવાના છોકરા હળો હું આપણે કરવાના લડો ગાયો લેતા વેળા થઈ હવે ગાયો ઈકણ ફાઇનલ હશે લડો હાલો લે કુભાઈ તા હો આ ગાયો તો આજ મને બહુ થતી હો અરે બુડા હું આખું ગોમ ફરીને થાચ્યો યાર ના પણ ચોય ના મળી ચોય ના મળી સારું કર્યું તમે ભેગા થયા હા. આ સમય નકા અત્યારમાં જ હું થયા વટે પહોંચી હોત ના વાત સાચી પાડોશીના ગામના શેમાળા વર ફરીને આવ્યો એમ બધે નહીં પૂછતો પંડિત ભલા યાર એ વાત પણ તમને તો બધા જે મળે બધા એવા ને એવા મળ્યા હવે શું કરવાનું કયો ત્રણ નંગ મળ્યા ત્રણ કોઈ સારું એવું મોટું મળે તો એને પૂછાય મોટું હા. પહેલા જ મોટું મળ્યું તું હા તા પહેલા સ્ટાર્ટિંગમાં શીખા કપમ હું કરતું તું ઊંધું પડી તો હું કહું ભાઈ આટલા તો ગાય બાય જોઈ તો કે તમારી ગાય અમે હું વરા છીએ ઓહો. આ તે આવો તો કે ભાડે કે ડબ્બામાં પૂછ દઈએ ને ઓમ કરી દઈએ ને તેમ કરી મુકો આટલું બધું ચમ બોલો હો? એને ના હાલાય આલી ને હાલો એક આલી ને હેડ્યો એ બે હાલ દેવાય અરે આલી દીધી આવા ને આવા